હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. તો આજે હું બનાવી રહી છું એક મહારાષ્ટ્રીયન ડીશ, કોથમીર વડી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા એક મોટી ચૂડી ધાણાની લઈ લીધી છે. એને ધોઈ અને સમારી લઈશું. હવે એક ખાંડણીમાં લસણ, લીલા મરચાં, આદુ, એક ચમચી જીરું અને મીઠું એડ કરી અને એને પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે ધાણાની અંદર એક મોટી વાટકી જેટલું લીલું લસણ એડ કરીશું અને જે પેસ્ટ આપણે બનાવી હતી એ એડ કરીશું. જો અત્યારે શિયાળો છે એટલે લીલું લસણ મળે છે. જો તમે પછી બનાવતા હોય તો એ સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ સૂકું લસણ થોડું વધારે એડ કરી દેવાનું. હવે આપણે અહીંયા રૂટીન મસાલા કરી લઈશું. ધાણા, જીરું, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો અજમો હાથથી મસળીને એડ કરી દીધો છે. બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે બેસન એડ કરીશું. તો અહીંયા મેં 4 મોટા ચમચા જેટલું બેસન એડ કર્યું છે અને 1 ચમચા જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. પિંચ ઓફ સોડા એડ કરી દીધું છે, જે બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરી અને બેટર બનાવીશું. મહારાષ્ટ્રીયન જે વડી હોય છે, કોથમીર વડી, એનું બેટર આપણે એકદમ ભજીયા જેવું નથી હોતું, આવી કન્સિસ્ટન્સીમાં હોય છે. બસ આવું બેટર રેડી થાય એટલે એને થાળીમાં ગ્રીસ કરી અને બનાવી દઈએ છીએ. પણ આજે હું થોડી અલગ રીતે બનાવું છું. એટલે આપણે અહીંયા બીજો ચણાનો લોટ એડ કર્યો છે અને થોડું પાણી એડ કરી અને ભજીયાનું જે બેટર હોય એવી કન્સિસ્ટન્સી મેં અહીંયા સેટ કરી લીધી છે. હવે બેટર આપણું રેડી છે. તો એને આપણે જે ઢોકળાની થાળી આવે છે એમાં એને ઓઇલથી ગ્રીસ કરી અને આવી રીતના બેટર પાથરી દઈશું. અહીંયા બંને થાળીમાં બેટર પાથરી દીધું છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. બંને થાળી આપણે એની અંદર મૂકી અને હાઈ ફ્લેમ પર 12 થી 13 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. જોઈ લઈશું તો 12 થી 13 મિનિટ પછી સરસ મજાની આપણી કોથમીર વડી ચડી ગઈ છે. એને ઠંડુ થવા દઈશું, પછી કટ કરીશું તો સરસ એવા પીસ પડશે. તો આવી રીતના આપણે એને પીસ કરી લઈશું. તો તમને હું બતાવી દઉં કાઢીને કે કેટલી સરસ આપણી કોથમીર વડી રેડી છે. અને તમે એમ જ પણ ખાઈ શકો છો, એમને પણ એટલી ટેસ્ટી લાગતી હોય છે. અને આને તમે આરામથી અઠવાડિયા માટે ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આવી રીતના બનાવી અને પછી જ્યારે પણ ખાવું હોય ત્યારે આપણે એને ડીપ ફ્રાય કે સેલો ફ્રાય કરી શકીએ છીએ. અહીંયા અમે ડીપ ફ્રાય નથી કર્યું. અહીંયા અમે તવીમાં થોડું તેલ લઈ અને આવી રીતના જેટલી પણ કોથમીર વડી આપણને બનાવી હોય એટલી આપણે આવી રીતના અલટ પલટ કરી અને સેલો ફ્રાય કરી લઈશું. તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. એ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે, એકદમ ક્રિસ્પી બનતી હોય છે. પણ અહીંયા હેલ્થ વાઇઝ જોવા જઈએ એટલે મેં અહીંયા સેલો ફ્રાય કરી છે. બધી બાજુથી અલટ પલટ કરી અને શેકી લઈશું. તો ગમે ત્યારે ખાઈ શકાય એવી સરસ મજાની એવી મહારાષ્ટ્રીયન કોથમીર વડી રેડી છે, જેને તમે ફ્રીજમાં આરામથી સ્ટોર કરી શકો છો. તો તમે પણ બનાવજો અને મને જરૂરથી કમેન્ટ કરજો કે કેવી બને છે. મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.